અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી એલજે કોલેજ પાસે બંધ હાલતમાં પડેલી મર્સિડીઝ ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। મળતી માહિતી અનુસાર આ કાર ગેરેજવાળાની હોવાનું અને અહીં છેલ્લા 8 મહિનાથી બંધ હાલતમાં પડેલી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ કારમાંથી અચાનક અસહ્ય દુર્ગંધ આવતા ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ખોલીને તપાસ કરતા અંદરથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો। સમગ્ર મામલે સરખેજ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અમદાવાદ શહેરમાં ફરી એક વખત શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે, જેમાં શેઠ CNPTC કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવતા વિદ્યાર્થિનીએ વાલીને જાણ કરી હતી, જે બાદ વાલી દ્વારા સંસ્થાને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા વાલીએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કર્યો હતો, જેથી સંસ્થાએ ઉદાસીનતા દાખવી હોવાથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રિન્સિપલને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે અને તપાસ કમિટીની રચના કરી સમગ્ર ઘટનાનો રિપોર્ટ તૈયાર કરી વધુ કાર્યવાહી કરવામાં આવશે। નવરંગપુરામાં આવેલી હાઉસકીપિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પગાર ન મળતા તેઓએ સુપરવાઇઝરનું ફિલ્મી ઢબે ગાડીમાં અપહરણ કર્યું હતું, જે બાદ તેઓએ સુપરવાઇઝરને ચાંદોડિયા રેલવે સ્ટેશન પાસેની ખુલ્લી જગ્યામાં લઈ જઈને લાકડીઓ વડે ઢોરમાર માર્યો હતો। બાદમાં આરોપીઓએ માફી મંગાવતો વિડીયો શૂટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ત્યારે વાડજ પોલીસે વિશાલ વાણિયા, નયન સાગરિયા તથા 2 સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે।